रमेनी 49। दर की बात कहो दरबेशा, बादशाह है कौने भैसा। कहाँ कूच कहाँ करे मुकामा, मैं तो ही पूछो मुसलमाना। लाल जर्दी की नाना बाना, कौन सुरुति को करो सलामा। काजी काज करूँ तुम कैसा, घर घर जब कराऊँ वैसा। बकरी मुर्गी किन फुरमाया, किसके कहे तुम छुरी चलाया। दर्द न जानू पीर कहाऊँ, बेता पढ़ी पढ़ी जग भरमाऊँ। कहीं कबीर एक सैयद बोहावे, आप सरीखा जग कबूलावे। साखी दिन को रहत है रोजा, राती हनत है गाय। यह खून वही बंदगी, क्यों कर खुशी खुदाई। आनो भावार्थ आ प्रमाणे छे के हे फकीरो, ए जणावो के अल्लाहनुं सरनामું શું છે, તે ક્યાં રહીએ છે અને કયા વેશમાં રહીએ છે। હે મુસલમાનો, હું તમને પૂછું છું કે તે ક્યાંથી પ્રણય કરે છે અને ક્યાં રોકાય છે। તે લાલ વસ્ત્ર પહેરે છે કે પીળા અથવા અનેક રંગોના વેશમાં રહીએ છે। તમે કયા રૂપને સલામ કરો છો। હે કાજી સાહેબ, તમે પણ કેવા કામ કરો છો જે ઘેરે ઘેરે પાડા કપાવતા ફરો છો। તમે કયા ભગવાનની આજ્ઞાથી મૂંગા માસૂમ બકરી મરઘી વગેરે પ્રાણીઓના ગળા પર છરી ચલાવો છો। પ્રાણીઓને પીડાને જાણતા નથી અને પીર કેવડાવો છો, તથા શેર શાયરી કવિતા વગેરે વાંચી વાંચીને ભરમાવો છો કે કુરબાનીના નામે જીવવધ કરવો એ ધર્મ સંબંધ છે। કબીર સાહેબ કહે છે કે મુસલમાનોના એક સહેદ જ્ઞાતિના લોકો હોય છે જે પોતાને શ્રેષ્ઠ મુસલમાન માને છે। તે તેમની માન્યતાઓનો બોજ બીજાઓ પર પરાણે નાખે છે। તેઓ તેમના ઇસ્લામ મત લોકોને પરાણે સ્વીકારવા માટે પણ આગ્રહ કરે છે। મુસલમાન ભાઈઓ રમજાન મહિનામાં દિવસે તો રોજા રહે છે, અનાજ પાણીને છોડી દે છે અને કહે છે કે અમે તો ઉપવાસ કરીએ છીએ, તથા રાત પડતા જ ગાય કાપે છે કે બકરી મરઘીયું કાપે છે। એક બાજુ ખુદાના નામે જીવ હત્યા કરવી અને બીજી બાજુ ખુદાને પ્રાર્થના કરવી, એ કેવી વિરોધ વાત છે। વિરોધથી ચાલતી ખુદા કેવી રીતે ખુશ થશે। આવું ખુદા કહે છે। આની વ્યાખ્યા મુસલમાન ભાઈઓ સમજે છે કે અમે ભગવાનનું ઠેકાણું જાણી લીધું છે, એટલે કે અમે લોકો સ્વર્ગમાં જ જઈશું, બાકી જે ગેર મુસલમાન છે તે નરકમાં જશે। આ ધારણાને લીધે તેઓ ઘણા અહંકારમાં રહે છે અને ગેર મુસલમાનોને કાફર તથા નરગામી કહે છે। આ ધારણાને કારણે જ એમના પ્રાચીન કાળથી એટલે કહી શકાય કે કબીર સાહેબના જમાનામાં ગેર મુસલમાનોને પરાણે મુસલમાન બનાવવાનો દુરાગ્રહ હતો અને એને લીધે તેઓ બીજાની સાથે મારામારી પણ કરતા હતા। આ જ ભાવ લઈને 7મી પંક્તિમાં પણ કહેવામાં આવ્યું છે, આપ સરીખા જગ કબૂલાવે। માટે એ મિથ્યા ધારણાઓને ધ્યાનમાં રાખી સદગુરુ મુલ્લા અને ફકીરોને પૂછે છે
કે જો તમે લોકો ભગવાન દ્વારને જાણી શક્યા છો અને લાવ્યા છો કે તે અમુક જગ્યાએ રહે છે, તો જરા અમને પણ જણાવી દો ને, કે જેથી અમે પણ તેની મુલાકાત કરી શકીએ. જો તે કોઈ એક ઠેકાણે ન રહેતા હોય અને પ્રણય કરતા રહેતા હોય કે મુકામ કરતા હોય, તો તેનું પણ ઠેકાણું તો જણાવો. તેમનો પહેરવેશ પણ કહી દો, કે જેથી તે જલ્દી ઓળખી શકાય. આ પૂરેપૂરી વાતો ઈશ્વર જ્ઞાનના અભિમાન પર વ્યંગ છે. જડ અને ચેતનના પોતાના અંતર્નિહિત ગુણધર્મો દ્વારા જગતની વ્યવસ્થા અબાધ ગતિથી થઈ રહી છે. આ વાત સમજવામાં તો આવે છે, પરંતુ એક બળવાન અલ્લાહ તથા ઈશ્વર ક્યાં બેઠા છે અને તે જે કાંઈ ઈચ્છે તે કરી શકે છે અને કર્યા જ કરે છે. અને ત્યાં સુધી તો ફક્ત અમારો જ સંપ્રદાય પહોંચ્યો છે, જે અમારા મજહબ તથા સંપ્રદાય પ્રમાણે ચાલશે તે જ ત્યાં સુધી પહોંચી શકશે. અમારું પુસ્તક તેમનું જ મોકલાવેલું છે. આ બધું એક ખોટી ધારણાઓ તથા જૂઠો અહંકાર છે. ઈશ્વરની જાણકારી આજ સુધી કોઈ મેળવી શક્યું નથી, પરંતુ તે ઈશ્વર માટે અનેક મતાલંબીઓ એવા ઝઘડા કરવા લાગ્યા કે તે ઈશ્વરના ઈજાદાર અમે છીએ. આનાથી વધારે ભોણ પણ બીજું શું હોઈ શકે? કેટલાક લોકો તથા કેટલાક સંપ્રદાયના લોકોને એ અહંકાર છે કે ફક્ત તેઓ જ ઈશ્વરને સમજી શક્યા છે અને તેમના મારફતે જ જનતા તે ઈશ્વર સુધી પહોંચી શકે. આ દોષ મોટા ભાગે બધા જ ઈશ્વરવાદીઓનો છે. એમાં કેટલાક થોડા નર્મ હોય છે, પરંતુ મુસ્લિમ મુલ્લાઓ તો એવા ગર્વ છે કે તેમના મારફતે જ ઈશ્વર મળી શકે. આના પર કબીર સાહેબનો વ્યંગ છે કે જો તમે તેમની મુલાકાત લઈ લીધી હોય તો તેમનું રહેઠાણ, એમનું ઠેકાણું, એમનો પહેરવેશ વગેરે મને તો જણાવો કે તે શું છે. આ રમિનીમાં તેમની બીજી મુખ્ય વાત એ છે કે ભગવાનના નામે મૂંગાર, નિર્દોષ તથા લાચાર પ્રાણીઓના વધનો વિરોધ કરવો. આ એક જંગલીપણું છે જ ને, કે પ્રાચીન કાળથી મોટા ભાગે બધા ઈશ્વરવાદી તથા દેવવાદીઓના સંપ્રદાયમાં રહ્યું છે કે પ્રાચીન સમયના સંપ્રદાયો જૈન તથા બૌદ્ધ સંપ્રદાય માનવ સિવાય કોઈને પણ પૂજનીય ઈશ્વર કે દેવ નથી માનતા. એટલે સંપ્રદાયોમાં ઈશ્વરના નામે જીવ હિંસા કરવાની વાત જ નથી આવતી. એ બંને અહિંસાવાદી હોય છે. ઈશ્વર કે દેવના નામે મૂંગા પ્રાણીઓની હત્યા કરવી એ ધર્મનો દુરુપયોગ છે. એટલે કબીર સાહેબ મુલાને પ્રશ્ન પૂછે છે કે ઈશ્વરના નામે જીવવધ કરવાની આજ્ઞા તમને કોણે આપી? જો કોઈ પુસ્તકમાં આ વાત લખેલી હોય તો તેના લેખક માનવ જ હશે ને. તેની અજ્ઞતાવાદ આ મુજબ લખી દીધું છે કે જો કહેતા હોય કે કોઈ ઈશ્વરે આજ્ઞા આપી છે તો એનું પ્રમાણ શું છે, તે ક્યાં રહ્યા છે? કુરાન શરીફમાં ખુદા તરફથી કહેવડાવવામાં આવ્યું, અમે તમારા માટે કુરબાનીના ઊંટોને તે વસ્તુઓમાં સામેલ કરી દીધા છે જે ખુદાના નામે સાથે દાખલ કરવામાં આવે છે. તેમાં તમને ફાયદો છે તો તેને ઊભું રાખીને તેના પર ખુદાના નામ લો. ત્યાર પછી
જો તે કોઈક પડખે પડી જાય તો તેમાંથી ખાઓ અને ધીરવાના અને ફકીરોને ખવડાવો. અમે એ જાનવરોને તમારા વશમાં કરી દીધા છે, જેથી તમે આભાર માનો. કેવું ન જોઈએ કે આ બધું કોઈ ઈશ્વરે નથી કર્યું, બલકે માણસે જ કહી અને પોતાની વાત ચલાવી છે. પરંતુ એના પછી એ પણ લખવામાં આવ્યું છે કે ખુદા સુધી તેના માંસ પહોંચતું નથી, તેનું લોહી પહોંચતું નથી, બલકે તેના સુધી તો તમારી પહેરેજગારી, સંયમ અને પવિત્રતા પહોંચે છે. પેલા કુરબાનીનું લોહી કાબાની દિવાલો પર છાંટતા હતા. મુસલમાનોએ આવું કરતા રોકવામાં આવ્યા અને જણાવવામાં આવ્યું કે ખુદા સુધી તો ફક્ત પહેરેજગારી જ પહોંચે છે. પીર, ગુરુ તો તે છે કે જે બીજાની પીડાને જાણે. જે બીજાની પીડાને નથી સમજતા તે તો બેપીર કાફર છે. ઈશ્વરના નામે વ્રત કરવું અને તેના જ નામે જીવ હત્યા કરવી એ બંનેના મેળ નથી ખાતો. જનાબ અમીર મીનાએ બરાબર જ કીધું. કર્તવ્ય બતાવનાર કાજી તો બરહના સર ટાલવાળા એટલે કે અવિવેકી છે, અને મુહબ્બતથી આચરણ નિરીક્ષણ જખમી એટલે કે આંધળા છે. અવિવેકથી ગ્રસિત બાદાખોર દારૂડિયા કદાચ આજકાલ વધારે દારૂ પી ગયા છે. જન્મ હાલિફ સાહેબ કહે છે કે ખુદા પાસે રહેનાર કરિશ્તા દેવતા જ કેમ ન હોય, પરંતુ તેનામાં જ્યાં સુધી થોડી ઘણી દયા ન હોય ત્યાં સુધી તે માનવ નથી થઈ શકતા. ખુદાએ દુનિયામાં માનવને એટલા માટે પેદા કર્યા છે કે તે બીજા પ્રાણીઓ પર દયા કરે, નહીં તો પ્રાર્થના કરવા માટે ખુદાની પાસે ફરિશ્તા કાંઈ ઓછા નથી. બીજા માનવને પીડા આપવી એ ધર્મ નથી. કોઈકે કેટલું સુંદર કીધું છે કે ધર્મયુદ્ધ તે નથી કહેવાતું કે જેમાં માનવનું લોહી વહેતું હોય. જે પોતાની ખરાબ ઈચ્છા નફરતરૂપી કાફીર કે શેતાનને મારે છે તે ગાજી વીર છે. આ રમીનીનો સાર બે વાતોમાં છે. જેમ કે પહેલાં પણ જણાવવામાં આવ્યું છે ને કે પહેલી વાત તો એ છે કે ઈશ્વર માનવની એક અવધારણા છે. હવે તે અવધારણાને કોઈ પણ પ્રકારનું રૂપ રંગ આપીને કોઈ સ્થાન, મકાન, લોક કે આકાશમાં તેને વસાવી અને ફક્ત પોતાની ભાષા, રીત રિવાજ વગેરેમાં તેને બાંધી કોઈ તેના એકાધિકાર ઈજાદાર બને તો આ નરિયું ભોળપણ છે. બીજી વાત એ છે કે તેને ખુશ કરવા માટે મૂંગા પ્રાણીઓની હત્યા કરવી, આ બેવડું ભોળપણ છે. હકીકતમાં વ્યક્તિ પોતાનો આત્મા જ પરમાત્મા છે અને બીજા પર કરુણા કરવી એ જ તેને પ્રસન્ન રાખવાની રીત છે. જે બીજાના આત્માને દુભાવે છે તેનો આત્મા કદી ખુશ રહી શકતો નથી, પરંતુ જે બીજાના આત્મા માટે કરુણા રાખે છે તેનો પોતાનો આત્મા હંમેશા ખુશ રહે છે.